તો હે ગાઈસ, કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને આશા રાખું છું કે તમે બધા ઠીક હશો. અને આપણે જઈ રહ્યા છીએ ભાઈ આજે સિલજ. તો આ મેડમ પણ રેડી છે અને બાઇક નીચે પડ્યું છે. તો ચલો મળીએ. તો ભાઈ બાઇકને સેલ મારીને આપણે ચાલુ કરી નાખ્યું, પણ લાંબી લાઈફ રાખવા માટે ભાઈ થોડી વાર ચાલુ રાખવાનું, પછી જ બાઇક ચલાવવાનું, જેનાથી ઓઇલ આખા બાઇકમાં ફરે. ગાડીમાં પણ સેમ છે. ચલો કેમ કે ભાઈ આજે શનિવાર છે તો રસ્તાઓ એકદમ ખાલી છે ને આપણે મસ્ત બાઇક લઈને નીકળીએ છીએ. મેડમને એવું હતું કે ભાઈ ગાડીમાં મજા નહીં આવે ને ટ્રાફિક નડશે, એટલે ભાઈ આપણે બાઇક લેવું પડ્યું. તો ભાઈ બાઇકમાં પણ આપણે સેફટી સાથે જ ચાલીએ છીએ. હેલ્મેટને લગાવેલું છે અને જઈ રહ્યા છીએ ભાઈ ધીરે ધીરે. અચાનક જ મને યાદ આવ્યું કે ભાઈ આપણે જ્યારે અહીંયા એસપી રિંગ રોડ નોકરી કરતા હતા ત્યારે ભાઈ ટ્રાફિક બહુ હતું સાંજના ટાઈમે. એટલે આ છોકરી આપણને ફરીથી બચાવી લીધા ટ્રાફિકથી. કેમ કે આપણે સાંજે 5-6 કદાચ વાગી જાય તો આપણે ટ્રાફિકમાં ઘૂસાઈ જાય ને બહુ હેરાન થાય. એટલા માટે ભાઈ જે થાય છે સારા માટે થાય છે અને એના પાછળ કંઈક રીઝન હોય છે. તો ભાઈ ચાલો આપણે જઈએ. ભાઈ આપણે આવતા હતા સિલજથી ને આ કટ થોડો કન્ફ્યુઝિંગ છે. જો તમારે ડાયરેક્ટ સિલજ જવું હોય તો અહીંયાથી તમે જઈ શકો છો. આ કટમાં જનરલી લોકોને એવું લાગે છે કે અહીંયાથી ભાઈ પેલા રોડ પર સામેના રોડ પર જ જવાતું હશે, પણ એ રોંગ સાઈડ જવા માટેનો રોડ છે. એ લોકો કન્ફ્યુઝ થાય છે ને અહીંયા બહુ એક્સિડન્ટ થાય છે. તો અહીંયા થોડું ધ્યાન રાખવું અને ડાયરેક્ટ આ કટમાંથી તમે રોંગ સાઈડમાં જતા જતાં સિલજ જઈ શકો છો. તો ભાઈ આપણે એકાદ વસ્તુ પૂરતી હતી તો આ મોલમાંથી લઈ લીધી છે અને ભાઈ જઈ રહ્યા છીએ સિલજ. અડધા રસ્તે પહોંચી ગયા છીએ આપણે અને આ બાજુ જાઓ એટલે આવી જાય ભાઈ સિલજ. ભાઈ આપણે સિલજ પહોંચી ગયા છીએ અને તમારા સુધી વ્લોગ પહોંચે એટલે જો આપણે કેવી જગ્યાએ બેસી ગયા છીએ અને વ્લોગ આમાં અપલોડ થઈ રહ્યો છે. તો ભાઈ સપોર્ટ કરતા રહેજો. તો ભાઈ આપણે આપણું કામ પતાવીને ભાઈ સિલજથી રિટર્ન થઈ ગયા હતા અને ભાઈ રસ્તામાં દેખાઈ ગઈ ચોડાફળી. તો થયું કે ભાઈ લાવ આજ તો ચોડાફળીની મજા માણી લઈએ. તો ભાઈ આપણે ચોડાફળી પેક કરી અને લઈ લીધી છે અને હવે જઈશું ઘરે. અભી મજા આયેગા ના ભીડો. તો ભાઈ વ્લોગમાં અનએક્સપેક્ટેડ સુમિતભાઈની એન્ટ્રી. ના કાકા અને કિરણ કુમારને બધા આવી ગયા છે ને આપણે જઈએ છીએ ભાઈ બાળજ હરે કૃષ્ણ મંદિર. આવી ગયા છીએ ભાઈ સુપર સિટી. જોરદાર જગ્યા ભાઈ, મજા આવી જાય એવું સુપર સિટી. ને હવે ભાઈ હરે કૃષ્ણ મંદિર આવાથી ડાબી બાજુ. લઈ જાઓ. આવો છે ભાઈ મંદિરનો વ્યૂ. તો ભાઈ આ છે હરે કૃષ્ણ મંદિરનો ફ્રન્ટ વ્યૂ. તમને બતાવી દઉં, જોઈ શકો છો. આ છે હરે કૃષ્ણ. આપણે કરી દીધો તિલક. તો ભાઈ દર્શન કરી લીધા આપણે અને આપણે જઈ રહ્યા છીએ આ બાજુ ગાર્ડન બાજુ. આ ધ્યાનભાઈને રમવાનું છે ભાઈ ભોણાભાઈ, એટલા માટે. ભાઈ મંદિર અને બધું જોરદાર જગ્યા છે અને પુલ પણ સરસ છે. તો ભાઈ ધ્યાનભાઈને તો મજા આવી ગઈ હિંચકો ખાવાની. હજુ જોરથી ભાઈ બસ. ધ્યાનભાઈ ભાઈ લક્ષણીમાં આવી ગયા છે પણ કાકા ને આપણી ફેમિલી મસ્ત બેઠી અહીંયા સ્કૂલમાં. તો ભાઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ને આપણે જે ચોળાફળી લીધી હતી એ ચોળાફળીની ચટણી આપણે ખાઈ રહ્યા છીએ અને
અને ભાઈ આવું સ્ટ્રીટ ફૂડ કંઈક ના કંઈક ક્રન્ચી ખાતા હોય તો મજા આવે. અને જીવનમાં ભાઈ કોઈ કંઈ લઈને આવ્યું નથી, લઈને જવાનું નથી અને જલસા કરી લેવાના લાઈફમાં. તો ચલો મળીએ નવા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે તમે પણ આ